એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે। મિત્રો, આ પહેલાં પણ અમે અહીંયા એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયો જોયા પછી જ જે અમારી બહેનો છે તેમનો એવો આગ્રહ હતો કે અહીંયા કાંઈક ને કાંઈક અમારાથી જે કાંઈ શક્ય છે ત્યાં લોકોને કાંઈક રાજી કરવા છે, ખુશ કરવા છે। તો એના માટે અમે અહીંયા ફરી એક વખત આવ્યા છે, પરંતુ અમારા માવજીભાઈ જે છે તે અહીંયા સંગીતના ટીચર તરીકે છોકરાઓને ખૂબ બધું શીખવાડે છે। તો એમની પાસેથી ને સૌથી પહેલાં તો ખૂબી એ વાતની છે કે માત્ર આજથી 4-5 મહિના પહેલાં અમે એમને મળ્યા હોય અને આજે માત્ર મારો અવાજ સાંભળી હમીરભાઈ છે એવું માવજીભાઈ ઓળખી ગયા છે, બરાબર ને? હા, એનું કારણ શું છે માવજીભાઈ? ખાલી અવાજ, એવું આપનો અવાજ। હા માવજીભાઈ, અહીંયા તમે આટલો સમયથી છો, કેવી મજા આવે? બહુ મજા આવે। બહુ મજા આવે છે। હા તો આજે આપણે શ્રીખંડપુરીના મજા લેશું, બરાબર ને? હા માવજીભાઈ, આ લોકોને આપણે જે આપણને જમાડે છે એમને કંઈક આશીર્વાદ 2 શબ્દોમાં કહેશું ને? હા, શું કહેશું? કે આ લોકો જે જમાડવા આવી એ લોકો એ લાગણી બતાવે છે। હા। એ લોકોને ભગવાનને પ્રાર્થના કરું છું કે ખૂબ ખૂબ આગળ વધે અને આવી રીતના ઘણા લોકોને સહાય કરતા રહે અને જમાડતા રહે, ખૂબ આગળ વધે। વાહ વાહ, આપણે સાચું દાન છે અન્નનું દાન છે, બરાબર ને? હા ને હા। તો એક તને ગમતી કોઈ એક કડી ગાવ ને ભાઈ। નચે ગણેશાને નચે હનુમાન નચે, અરે નચે ગણેશાને નચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ તાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેડો। ચાલો તો ફાઇનલી જમી લીધું છે। ફરી એક વખત ભાનુબેન ઓડેદરા, હીરાબેન ઓડેદરા, લંડન યુકેથી આ બધાએ લોકો માટે ખૂબ સરસ મજાના જમણવારનું આયોજન કર્યું છે, એમાં અમે નિમિત્ત બન્યા છે। તો આપણે ખાધું છે, તૃપ્ત થયા છે, બરાબર ને માવજીભાઈ? અને સૌથી પહેલી વાત તો એ છે કે માવજીભાઈ અમને અવાજથી ઓળખી ગયા છે। માવજીભાઈ કઈ રીતના ઓળખી ગયા એ કહો। તમારો અવાજ અમે ઓળખેલો હોય ઘણો સમય, કલાક સુધી લગભગ કામ લીધું હતું એકવાર જ્યારે વિડીયો શૂટિંગ કર્યું ત્યારે। એ અવાજથી એમ થોડુંક જાણવા મળ્યું કે અમૂલ મોતી ગુજરાતના એ વિડીયો ચેનલના લોકો આવે છે, તો મેં કીધું કે હશે। પછી તમારો અવાજ તો ઓળખીતો જ હોય, આપણે બેઠા હતા જ સાથે, એટલા માટે અવાજ ઓળખીતો થઈ જાય। પછી વારંવાર મળીએ તો અવાજ પછી ભૂલાતો નથી। માવજીભાઈ અહીંયા સંગીત ટીચર તરીકે ફરજ બજાવે છે અને અનેક લોકોને તેમણે ટીચર તરીકે સંગીતનું જ્ઞાન પીરસ્યું છે। તો માવજીભાઈ અહીંયા એના વિશે શું કહેશો? થોડુંક એની વાત કરશું આપણે। અમારે તો જે આવે એ લોકોને સંગીત શીખાડીએ છે, એ લોકોને ટ્રેનિંગ આપી ધીમે ધીમે પહેલાં સ્વરો ન પણ આવે તો છતાં પણ એટલે એ લોકોને પ્રોત્સાહન આપી અને એ લોકોને આગળ વધારીએ છીએ, ધીમે ધીમે શીખાડતા જાય, પછી આગળ વધતા જાય લોકો જે હોય। આપણે કોઈ ગીત ગાવું હોય, બરાબર, તમે સંગીતના ટીચર છો તો એકાદ ગીત ગાવશું ને આપણે? આલા લીલા વાંસળિયા રે વઢાવો,
આલા લીલા વાંસળિયા રે વઢાવો એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ આલા લીલા વાંસળિયા રે વઢાવો વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર વાસલડી વગાડે ઓલો નંદજીનો લાડકો રે લોલ આલા લીલા વાંસળિયા રે વઢાવો. બહુ સરસ માવજીભાઈ, સરસ મજાનું ગીત આપણે દર્શક મિત્રોને ગાઈને સંભળાવ્યું. હવે આપણી ભાષામાં જે કોઈ આપણા માટે જે કાંઈ કરી રહ્યા છે એને આશીર્વાદ અને શુભકામનાઓ આપી દઈએ, બરાબર ને? હા, આપણને જે અમારા વિદ્યાર્થીઓને જે લંડનથી બહેનો બે છે એ જમણ આપે છે, તો હું ભગવાનને અમારા વતી, મારી સંસ્થા વતી અને મારા વિદ્યાર્થીઓ વતી પ્રાર્થના કરું છું કે આ બહેનો ખૂબ ખૂબ પ્રગતિ કરે, એના જીવનમાં ભગવાન એને નિરોગ આરોગ્ય બક્ષે અને એ લોકો આવી રીતના ઘણા લોકોને સહાય કરતા રહે એવી ભગવાન સાથે મારી પ્રાર્થના. વાહ ભાઈ વાહ, દાદા વાસડાની જય. વાહ ભાઈ વાહ.